નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિરમગામમાં શિક્ષકની ક્રૂર હત્યા કરનારા ત્રણેય હત્યારાઓને ઝડપી લેવાયા છે। વેવાય વેવાણ વચ્ચેનો પ્રેમ હત્યાનું કારણ બન્યો છે। વિરમગામમાં શિક્ષકની હત્યામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ અને જેસંગ કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી। કારમાં આવેલા આરોપીઓએ લાકડીના ફટકા મારીને શિક્ષકની હત્યા કરી હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ત્યારે વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હતા મૃતક શિક્ષક નરેશ ચાવડાની હત્યા બદલ વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે ગ્રામ્ય પોલીસે ખુલાસો કર્યો હતો, ત્યારે મૃતક નરેશ ચાવડા અને તેની પ્રેમિકા હર્ષાબેન વેવાય અને વેવાણ હતા। હર્ષાબેનના દીકરાની સગાઈ મૃતક નરેશની દીકરી સાથે 1 વર્ષ પહેલા થઈ હતી, તેમજ બંને એકબીજા સાથે પ્રેમ થતા 8 મહિના પહેલા જ ઘરેથી ફરાર થઈ ગયા હતા, જે બાબતની જાણ યુવતીના પતિ અને તેના પરિવારજનોને થતા તેઓ દ્વારા હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો। વિરમગામ હાઈવે પરથી શિક્ષકની લાશ મળી આવતા આસપાસના લોકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો દ્વારા યુવકને ઢોરમાર મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ। તારીખ 27/1/2025 રોજ સવારે 7 વાગ્યા આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા, જે વિરમગામ કેબી હાઈસ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે, 3 અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને મારવામાં આવ્યો અને મારી તે લોકો ત્યાંથી નાસી ગયા હતા, જે બાબતે તેમને સારવાર માટે વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસવીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યાંથી જાણ થઈ કે જે મરણ જનાર છે તે બાબતે પોલીસ તપાસ કરતા 3 આરોપી હતા તે બાબતની જાણ થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપી છે તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જેસંગ ઉર્ફે ગોકા કટારિયા, આ 3 આરોપીઓની પોલીસે માહિતી મળી હતી, બાતમી મળી હતી કે દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર, જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે, તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે। સર, આરોપીઓ કોણ છે, શા માટે હત્યા? હત્યાનું મુખ્ય કારણ છે જે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયશંકભાઈ ચાવડા છે, તેઓ આરોપી એટલે કે કલાભાઈ હીરાભાઈ ગોહિલ તેમના પત્ની સાથે છેલ્લા 8 મહિનાથી મૈત્રી કરારમાં હતા, જે બાબતે અંગત અદાવત રાખી અને તેમની હત્યા કરવામાં આવી છે। સર, અન્ય 2 આરોપીઓ મુખ્ય આરોપીને કઈ રીતે મળ્યા, શું સંબંધીઓ છે કે શું? અન્ય 2 આરોપી જેમ કે અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ છે, તે કલાભાઈ હીરાભાઈ ગોહિલના કઝિન ભાઈ છે એટલે કે પિતરાઈ ભાઈ છે અને ધંધામાં એમના પેટ્રોલ પંપમાં ભાગીદાર પણ છે, અને જેસંગ ઉર્ફે ગોકા કટારિયા છે તે તેમના પેટ્રોલ પંપના ડીઝલના ફેરા કરવા માટે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ઘણા 3-4 વર્ષથી જોડે કામ કરે છે, એટલે તેમના મિત્ર તરીકે પણ છે। તો બનાવના આગળના દિવસે 3 લોકોએ કાવતરું ઘડી અને આ બનાવને અંજામ આપ્યો હતો। સર, કેટલા સમયથી લિવિંગમાં રહે છે ને શું કઈ રીતે પરિચય થયો તો શું હતું? બંને વચ્ચે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા અને કલાભાઈ હીરાભાઈ ગોહિલ બંને વચ્ચે વેવાઈનો સંબંધ છે, એટલે કે નરેશભાઈનો પુત્ર અને કલાભાઈની પુત્રી બંને વચ્ચે આશરે 1.5 વર્ષ પહેલા સગાઈ થઈ હતી અને તેના આધારે બંને પરિચયમાં આવ્યા હતા અને નરેશભાઈ અને જેમના જોડે મૈત્રી કરારમાં રહે છે તે હર્ષાબેન છે, તે લગભગ આશરે 8 મહિનાથી વિરમગામ ખાતે મૈત્રી કરારમાં જોડાઈ રહે છે। સાહેબ, હત્યાના કાવતરા સાથે જ આવ્યા હતા કે મારવામાં આવ્યો તો ના કે આ લોકોના અનૈતિક સંબંધ જ કારણભૂત છે કે કોઈ બીજું કોઈ કારણ આવ્યું? હાલની તપાસના આધારે એવું કહી શકાય કે મુખ્ય અંગત અદાવતને ધ્યાનમાં રાખીને જ બનાવને અંજામ આપ્યો છે।